નમસ્કાર, ધ લોકસત્તામાં હું નસરીન આપનું સ્વાગત કરું છું. આપે ફૂટબોલર્સને હંમેશા તેમને કયા કપડામાં જોયા છે? હું ફૂટબોલની વાત કરી રહી છું, કેમ કે આગળ આપણે એક ફૂટબોલરની વાત કરીશું, ભારતની ફૂટબોલરની. પણ આપણે નોર્મલ ફૂટબોલર્સની વાત કરીએ તો શું પહેરે છે, એમના કોસ્ચ્યુમ શું હોય છે? નોર્મલી શોર્ટ્સ હોય છે, ટી શર્ટ્સ હોય છે, કે પછી પેન્ટ હોય છે, વેસ્ટર્ન્સ હોય છે. પણ શું તમે કોઈ સાડીવાળી મહિલાને ફૂટબોલર કોચ તરીકે, એટલે ફૂટબોલ કોચ તરીકે કે બહુ જ સારી એવી ફૂટબોલર જોઈ છે કે જે સાડીમાં ફૂટબોલ રમે? નહીં જોઈ હોય, કેમ કે છે પણ નહીં. આ એકમાત્ર મહિલા છે ભારતી મૂડી, જેની આપણે વાત કરીશું આજે અમારા ખાસ સેગમેન્ટ રમતગમતમાં. તો હું વાત કરી રહી છું પશ્ચિમ બંગાળની મહિલા ફૂટબોલર ભારતી મૂડી, જે પશ્ચિમ બંગાળના બાંકુરામાં રહે છે, અહીંયા વસવાટ કરે છે અને ખૂબ જ પ્રચલિત છે. કેમ પ્રચલિત છે? બહુ જ સારી ફૂટબોલર છે. જી હા, અહીંયા રહીને તેણે ઘણી બધી છોકરીઓ જે છે, અહીંયાની યુવતીઓ છે, તેની ટ્રેનિંગ આપી છે અને તમામ યુવતીઓના કરિયર બનાવ્યા છે. તેમનું ભવિષ્ય તેણે ઉજ્જવળ બનાવ્યું છે ફૂટબોલમાં, તેમને ફૂટબોલ શીખવીને. આ ભારતી મૂડી કે જે છેલ્લા કેટલાક વર્ષોથી પોતાનું સપનું હતું એક સારા ફૂટબોલર બનવાનું, પણ એ પોતાનું સપનું પૂરું ન કરી શકી અને તેણે પોતાના દાયરામાં રાખી તેને જે પણ અગવડતાઓ હતી તે તમામ અગવડતાઓને સાથે રાખી તેમને નજરઅંદાજ કરી ને તેણે ફૂટબોલર બનીને બતાવ્યું છે. પણ એક અલગ પ્રકારની ફૂટબોલર, જેની તમે કલ્પના ન કરી શકો, કેમ કે તમે કલ્પી ન શકો કે ફૂટબોલર સાડીમાં ફૂટબોલ રમે. પણ હા, ભારતી મૂડી રમે છે સાડીમાં ફૂટબોલ, અને એ ન માત્ર ફૂટબોલ રમે છે, એ કોચિંગ પણ કરે છે. અને અહીંયા ઘણી બધી યુવતીઓને તેણે ફૂટબોલનું કોચિંગ કર્યું છે અને તેમને સ્ટેટ, નેશનલ લેવલે એઝ અ ફૂટબોલર પહોંચાડી પણ દીધા છે. એની ખૂબ જ મોટી સિદ્ધિ છે. ભારતી મૂડી, જે પશ્ચિમ બંગાળથી છે, ગ્રાસરૂટ ફૂટબોલ કોચ છે. 2009થી તે આદિવાસી છોકરીઓને મફતમાં ફૂટબોલની તાલીમ આપી રહી છે. તે સાડી પહેરીને રમતગમત દ્વારા સામાજિક અવરોધો તોડી દીધા છે. તેનો પ્રભાવ ફૂટબોલ ક્ષેત્રથી ઘણો આગળ વધી ગયો છે. તેણે તાલીમ આપેલી 18 જેટલી છોકરીઓએ ભારતભરમાં રાજ્ય સ્તરની ફૂટબોલ ટુર્નામેન્ટમાં પશ્ચિમ બંગાળનું નામ રોશન કર્યું છે, જેનાથી એવી તકોના દરવાજા પણ હવે તે યુવતીઓ માટે ખુલી ગયા છે કે જે અશક્ય લાગતા હતા. 17 વર્ષથી આ ભારતી મૂડી સ્થાનિક આદિવાસી યુવતીઓને ફૂટબોલમાં સંપૂર્ણપણે મફત તાલીમ આપી રહી છે અને ઘણીવાર તેમને પરંપરાગત સાડી પહેરીને તાલીમ આપે છે. આર્થિક અવરોધો તેને નડ્યા, સામાજિક અવરોધો પણ નડ્યા, પરંતુ આ તમામને અવગણીને તેને સ્પર્ધાત્મક ફૂટબોલ રમવાનું પોતાનું બાળપણનું સપનું હવે સાકાર કર્યો છે. ભારતીએ નક્કી કર્યું છે કે કોઈ અન્ય સ્થાનિક છોકરી આમાંથી બહાર આવે અને તે પોતાનું નામ રોશન કરે. તેણે 2009માં પોતાની મફત તાલીમ શિબિર ફૂટબોલની શરૂ કરી. દરરોજ સાંજે મેદાનમાં જતા પહેલા ઘરના કામકાજનું પણ તે સંચાલન કરે છે. તે પોતાના પરિવારના ટેકાથી ફૂટબોલ, બૂટ, જર્સી જેવા સાધનો માટે વ્યક્તિગત રીતે ભંડોળ પણ પૂરું પાડે છે અને અસરદાર અને ઘણી બધી સિદ્ધિઓ તેણે હાંસલ કરી છે રાજ્ય અને રાષ્ટ્રીય લેવલે. ઓછામાં ઓછા 18 તાલીમાર્થીઓએ ગોવા, ભોપાલ અને ચંદીગઢ જેવા ભારતના શહેરોમાં રમીને રાજ્ય સ્તરીય ટુર્નામેન્ટનું પશ્ચિમ બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું છે. કારકિર્દીની શરૂઆત તેમની થઈ હતી આવી જ પ્રેરણાથી. તેમના ઘણા વિદ્યાર્થીઓએ રમતગમત કોટાનો ઉપયોગ કરીને સ્થિર સરકારી નોકરીઓ પણ મેળવી લીધી છે. તો છે ને આ મજાના દ્રશ્યો. સાડી પહેરીને એક યુવતી, ભારતની યુવતી, અને એ પણ આદિવાસી યુવતી કે જે ફૂટબોલ જેવી રમત શીખવી રહી છે અને પોતે પણ આટલું જ સરસ પ્રભુત્વ ધરાવે છે ફૂટબોલ પર. છે ને ગર્વની વાત ભારત માટે, છે ને ગર્વની વાત કે જે કોઈ લોકો ન વિચારી શકે તે ભારતમાં આવી સરસ સિદ્ધિ હાંસલ કરનારી આપણી ભારતીય આદિવાસી. આવા એક લોકો હોય ને તો આખો સમાજ વિકાસ કરે છે, વિકાસના પંથે જાય છે અને સુધરી જાય છે. ભલે એને આર્થિક અવરોધો છે, એને સામાજિક અવરોધો પણ હતા, પણ એ તમામને તેણે અવગણીને કેવી રીતે પોતાનો રસ્તો બનાવ્યો, પોતાની મંજિલ તેણે હાંસલ કરી. પોતે સ્ટેટ લેવલે ન રમી શકી, પરંતુ તેની અંડરમાં 18 જેટલી યુવતીઓને તેણે તૈયાર કરી.
આ જ છે એક સિદ્ધિ. પોતાના સમાજ માટે તેણે કેટલું મોટું કામ કર્યું. આવા જ વ્યક્તિત્વ અને આવા જ સારા કિસ્સાઓ, સમાચારો આપની સમક્ષ લઈને આવીશ આ રજા આપશો. નમસ્કાર અને જોતા રહો ધ લોકસત્તા ચેનલ, ધ લોકસત્તાને. અને સાથે જ આપના શું અભિપ્રાય છે આ વિડીયોને લઈને તે પણ અમને કમેન્ટ દ્વારા અમારી સાથે શેર કરો. રજા આપશો. નમસ્કાર.